કેમેસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 સાયન્સની અંદર આપણે સોલિડ સ્ટેટની શરૂઆત કરી હતી। આજે સોલિડ સ્ટેટ અથવા ઘન અવસ્થા જેને કહીએ છીએ એની અંદર આપણે અગત્યનો ટોપિક ભણવાનો છે અને અગત્યનો ટોપિક છે ઘન પદાર્થોમાં વિદ્યુતીય વાહકતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે ટોપિક છે એ ટોપિકને સમજી લઈએ। વિદ્યુતીય ગુણધર્મો, વિદ્યુતીય ગુણધર્મો। તો વિદ્યુતીય ગુણધર્મો ભણવાના છે, પણ કોના? ઘન પદાર્થમાં। ઘન પદાર્થમાં। તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતીય ગુણધર્મો ઘન પદાર્થમાં ભણવાના છે। વિદ્યુતનું વહન કરતા હોય એવા પદાર્થો, વિદ્યુતનું વહન કરતા ન હોય તેવા પદાર્થો, અથવા તો વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં કરતા હોય એવા ઘન પદાર્થોની આપણે ચર્ચા કરવાની છે। તો ઘન પદાર્થોમાં વિદ્યુતીય ગુણધર્મ બહુ મોટા ક્રમનો હોય છે। બહુ મોટા ક્રમનો હોય છે। મોટા ક્રમનો હોય છે। 27 ક્રમ સુધી હોય છે। જે 27 ક્રમ સુધી હોય છે। વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થોમાં વિદ્યુતીય ગુણધર્મોનો ગાળો, ઘન પદાર્થોમાં વિદ્યુતીય ગુણધર્મનો ગાળો અથવા વિસ્તાર લાંબો હોય છે। અને તે 10⁻20 થી 10⁻7 10⁻20 થી 10⁻7 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ નો છે। આટલો ગાળો છે। વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ વધારે હોય, કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ વધારે હોય છે, કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી હોય છે, અને કેટલાક ઘન પદાર્થોની વાહકતા મધ્યમ પ્રકારની હોય છે। એટલે કે બહુ વધારે નહીં કે બહુ ઓછી નહીં। તો વિદ્યાર્થી મિત્રો, વાહકતાના આધારે ઘન પદાર્થોનું ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે। ત્રણ પ્રકારે વર્ગીકરણ થશે। એક અહીંયા આપણે લખી દઈએ કે ખૂબ જ વધુ વાહકતા ધરાવતા પદાર્થો, ખૂબ જ વધુ વાહકતા ધરાવતા ઘન પદાર્થ, ખૂબ જ ઓછી વાહકતા ધરાવતા ઘન પદાર્થ, ખૂબ જ ઓછી વાહકતા ધરાવતા ઘન પદાર્થ, મધ્યમ પ્રકારની વાહકતા ધરાવતા ઘન પદાર્થ। તો વિદ્યાર્થી મિત્રો, ઘન
કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ વધારે હોય છે, ખૂબ જ વધુ વાહકતા. કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી હોય અને કેટલાક ઘન પદાર્થોની વાહકતા મધ્યમ પ્રકારની હોય, એટલે બહુ વધારે નહીં કે બહુ ઓછી નહીં. તો આ જે ત્રણ પ્રકાર છે એ ત્રણ પ્રકાર ઘન પદાર્થોના આપણે વાહકતાના આધારે પાડ્યા છે. તો આ જે ત્રણ પ્રકાર છે એમાં આપણે જોઈએ કે ભાઈ વાહકતા એટલે શું, પહેલા એ સમજીએ. તો વિદ્યુત વહન કરવાની ક્ષમતા. વાહકતાનો અર્થ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. વાહકતા એટલે શું છે? તો વાહકતા એટલે વિદ્યુત વહન કરવાની ક્ષમતા. વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા એટલે વાહકતા. કેટલાક ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા વધુ હોય તો વધુ વિદ્યુત વાહકતા ધરાવે. કેટલાકમાં વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ઓછી હોય તો એ ખૂબ જ ઓછી વાહકતા ધરાવે. કેટલાકમાં મધ્યમ પ્રકારની હોય. હવે અહીંયા ખૂબ જ વધુ વાહકતા ખરી, પણ કેટલી? તો અહીંયા રેન્જ નક્કી કરી છે વૈજ્ઞાનિકોએ. દાખલા તરીકે 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ વાહકતા હોય તો ખૂબ જ વધુ કહેવાય, ખૂબ જ વધુ કહેવાય, વધુ વાહકતા ધરાવે છે. અને આની અંદર ઉદાહરણ છે, એ ઉદાહરણ મોટાભાગની ધાતુઓ તથા મિશ્ર ધાતુનો સમાવેશ થાય. ઓકે વિદ્યાર્થી, તો વાહકતા જે છે એ 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય તો વાહકતા ખૂબ જ વધુ કહેવાય અને એ બધા સુવાહકો કહેવાય, સુવાહકો છે. અને આની અંદર મોટાભાગની ધાતુઓ આવે તથા મિશ્ર ધાતુ, એટલે આ બધા શું કહેવાશે? સુવાહકો. સુવાહકો છે. વાહકતાના આધારે કહી શકાય કે આ સુવાહકતા છે. અહીંયા આપણે જોયું કે ખૂબ જ ઓછી વાહકતા, પણ ખૂબ જ ઓછી વાહકતા ધરાવતા એટલે કેટલા? તો એના માટે ગાળો છે 10⁻20 થી 10⁻10, 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ વાહકતા હોય તો ખૂબ જ ઓછી વાહકતા ધરાવે કહેવાય, ખૂબ જ ઓછી વાહકતા કહેવાય. અને આ જે છે એ બધાના ઉદાહરણ જે છે એ લાકડું છે, પ્લાસ્ટિક, રબર, કાચ, જેની વાહકતા ખૂબ જ ઓછી છે. એટલે આ બધા અવાહકો કહેવાય, અવાહકો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, કેટલાક મધ્યમ પ્રકારની વાહકતા ધરાવે, એટલે કે સુવાહકો કરતાં વાહકતા ઓછી હોય પણ અવાહકો કરતાં વાહકતા વધારે હોય તો એને મધ્યમ પ્રકારની વાહકતા કહીશું. અને એનું જે રેન્જ છે એ રેન્જ નક્કી કરી છે 10⁻6 થી 10⁴. આ જે 10⁻6 થી 10⁻6 થી 10⁴ જે છે ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ
તો એ બધા અર્ધવાહકો કહેવાય. વાહકતા મધ્યમ પ્રકારની છે. વાહકતા મધ્યમ પ્રકારની છે. વિદ્યાર્થી મિત્રો, આ ડેટા જે છે ડેટા યાદ રાખીએ. આપણે કદાચ ડાઉટ હોય તો ચેક કરી દઈએ. 10⁻6 થી 10⁴ જે છે એનું મૂલ્ય જે છે એ 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. વાહકતા મધ્યમ પ્રકારની છે. હવે આ મધ્યમ પ્રકારની વાહકતા હોય તો આ બધા અર્ધવાહકો કહેવાય. અર્ધવાહકો. દાખલા તરીકે આના ઉદાહરણ લઈએ. આના ઉદાહરણ જે છે એ સિલિકોન, જર્મેનિયમ વગેરે. અને આ બધા અર્ધવાહકો છે જે આપણે આગળ લખ્યું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલા આટલું સમજી લઈએ. વિદ્યુતીય ગુણધર્મો સમજાવવાના છે ઘન પદાર્થમાં. તો ઘન પદાર્થોમાં વિદ્યુતીય ગુણધર્મ બહુ મોટા ક્રમનો હોય છે, જે લગભગ 27 ક્રમ સુધી હોય છે. ઘન પદાર્થોમાં વિદ્યુતીય ગુણધર્મનો ગાળો, વિસ્તાર અથવા રેન્જ એ લાંબો હોય છે અને તે છે 10⁻20 થી શરૂ થાય 10⁻7 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. વાહકતાના આધારે ઘન પદાર્થોના 3 પ્રકાર પાડ્યા છે. કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ વધારે છે, હાઈલી વાહકતા ધરાવે છે. કેટલાક ઘન પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી છે. કેટલાક ઘન પદાર્થોની વાહકતા મધ્યમ પ્રકારની છે, એટલે સુવાહકો કરતાં ઓછી અને અવાહકો કરતાં વધારે. વાહકતાના આધારે ઘન પદાર્થોના પ્રકાર 3 પડે છે. ખૂબ જ વધુ વાહકતા ધરાવતા ઘન પદાર્થ, ખૂબ જ વધુ વાહકતા ધરાવતા ઘન પદાર્થ, ખૂબ જ ઓછી વાહકતા ધરાવતા ઘન પદાર્થ અને મધ્યમ પ્રકારની વાહકતા ધરાવતા ઘન પદાર્થ. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ વધુ વાહકતા ધરાવતા ઘન પદાર્થોનો ગાળો યાદ રાખજો. 10⁴ થી 10�7 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય તે બધી ખૂબ જ વધુ પડતી વાહકતા થઈ. અને આવા બધા જે છે ધાતુઓ અને મિશ્ર ધાતુઓમાં જોવા મળે છે, જેને સુવાહકો કહે છે. સુવાહક, જેની વાહકતા ખૂબ જ વધારે છે. ખૂબ જ ઓછી વાહકતા ધરાવતા ઘન પદાર્થોમાં 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે વાહકતા. તો ખૂબ જ ઓછી વાહકતા કહેવાય. અને ઉદાહરણ તરીકે લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે, આ બધા અવાહકો કહેવાય. મધ્યમ પ્રકારની વાહકતા ધરાવતા ઘન પદાર્થોમાં 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે. અને આ વાહકતા એ મધ્યમ પ્રકારની છે, એટલે અર્ધવાહકો કહેવાય. અને એ છે સિલિકોન, જર્મેનિયમ. તો વાહકતાના આધારે 3 પ્રકાર પડ્યા. કેટલાક સુવાહકો છે, કેટલાક અવાહકો છે અને કેટલાક અર્ધવાહકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે છે એ આખી વસ્તુ વિદ્યુતીય ગુણધર્મની વાત કરી. હવે આપણે થોડુંક વિચારવાનું છે કે ભાઈ ધાતુઓમાં વિદ્યુતનું વહન જે છે એ ધાતુઓમાં વિદ્યુતનું વહન કેવી રીતના થાય છે, શું થાય છે, એના વિશે થોડુંક આપણે સમજીએ. તો ધાતુઓમાં વિદ્યુતનું વહન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે સમજી લઈએ કે ધાતુઓ જે છે એમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે. તો પહેલા આપણે આપણો ટોપિક છે એ બરાબર સમજીએ. પ્રશ્ન છે આ કે ભાઈ ધાતુમાં વિદ્યુતનું વહન સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતનું વહન એટલે જ ઇલેક્ટ્રોનનું વહન કહી શકાય. હવે ધાતુમાં વિદ્યુતનું વહન, તો વિદ્યુતના વહન માટે વિદ્યુતનું વહન બે રીતે થાય. એક છે ઇલેક્ટ્રોન દ્વારા અને બીજું છે આયન
વિદ્યુતનું વહન છે ને એ બે રીતે થાય છે, ઇલેક્ટ્રોન દ્વારા અને આયન દ્વારા. ઘન પદાર્થો હોય, દાખલા તરીકે ધાતુ, તો ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થશે. ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. એ ધાતુ ઘન સ્થિતિમાં હોય કે પછી પીગલિત અવસ્થામાં ધાતુમાં હંમેશા વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા જ થાય. ધાતુ એ ઘન સ્થિતિમાં હોય કે પછી પીગલિત અવસ્થામાં હોય તો પણ વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય. ઓકે, આ યાદ રાખજો. હવે વિદ્યુતનું વહન આયનો દ્વારા પણ થાય. આયનો દ્વારા તો વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય, વિદ્યુત વિભાજ્ય પદાર્થો દ્વારા વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. ઓકે, આયનો દ્વારા થાય છે વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં. હવે ધાતુ જે છે, આપણે ધાતુમાં વિદ્યુતનું વહન સમજવાનું છે. ધાતુમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. આપણે જાણીએ છીએ એ ઘન સ્થિતિ હોય કે પ્રવાહ સ્થિતિ હોય અથવા પીગલિત અવસ્થા. ધાતુમાં વિદ્યુતની વાહકતા એ પ્રતિ પરમાણુ ના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. આ યાદ રાખજો. ધાતુ જે છે એ ધાતુમાં વિદ્યુતની વાહકતા એ ધાતુમાં રહેલા પ્રતિ પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. હવે ધાતુના પરમાણુઓ છે એ ધાતુના પરમાણુ કક્ષકો અથવા પરમાણુય કક્ષકો એ આણ્વીય કક્ષકની રચના કરે છે. કોઈ પણ ધાતુ છે એ ધાતુમાં પરમાણુ હોય, પરમાણુય કક્ષકો હોય. આમ પરમાણુય કક્ષકો એ આણ્વીય કક્ષકની રચના કરે છે. કારણ કે એમની વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય છે. એટલે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈને આણ્વીય કક્ષક બને. આ આણ્વીય કક્ષકો જે છે એ આણ્વીય કક્ષક બે પ્રકારના પટ રચે છે. એક વાહકતા પટ અને બીજો છે સંયોજકતા
સંયોજકતા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાહકતા પટ અને સંયોજકતા પટ બે પટ હોય છે જે ધાતુની આણ્વીય કક્ષકો સંમિશ્રણ થાય આણ્વીય કક્ષકો બને છે। એ આણ્વીય કક્ષકોની પરથી આપણને બે પટ મળે, વાહકતા પટ અને સંયોજક। હવે આ જે પટ છે એ પટ વચ્ચે અંતર હોય પણ ખરી અને અંતર ન પણ હોય। દાખલા તરીકે અહીંયા હું એક ડાયાગ્રામ દોરું છું તો આ જે છે એક ધાતુમાં આ સંયોજકતા પટ છે, આખો સંયોજકતા પટ છે, સંયોજકતા પટ। હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ સંયોજકતા પટ છે ને એ વાહકતા પટ સાથે ઓવરલેપિંગ થયેલો છે। અહીંયા ધારો કે હું આ લખું તો અહીંયા આ એક પટ છે અને પછી આ બીજો પટ છે। તો આ રીતના તમે જોશો તો આ જે પટ છે, આ જે પટ એ સંયોજકતા પટ, સંયોજકતા પટ। આ જે છે એ વાહકતા પટ છે, વાહકતા પટ। અહીંયા જે સંયોજકતા પટ અને વાહકતા પટ સંમિશ્ર થયેલા છે તેમની વચ્ચે જે સંયોજકતા પટ તથા વાહકતા પટ એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે, જોડાયેલા છે, આ જોડાયેલા છે એકબીજા। એટલે આ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન, આ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી ક્યાં જશે? વાહકતા પટમાં। અહીંયા જોઈ શકીએ કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જશે, વાહકતા પટમાં જાય છે, જાય। એટલે ધાતુઓ છે, અહીંયા આ જે ધાતુઓ છે એ ધાતુઓ વિદ્યુતનું વહન સરળતાથી કરે છે। ધાતુઓ જે છે વિદ્યુતનું વહન સરળતાથી કરે છે, કારણ કે અહીંયા કઈ ગેપ છે જ નહીં, એકદમ ઓવરલેપિંગ થયેલું છે। પણ કેટલીક વખતે એવું બને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ વાહકતા પટ છે, આ વાહકતા અને આ છે સંયોજકતા પટ। તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સંયોજકતા પટ છે પટ અને આ છે વાહકતા પટ। તો આ અંતર વધારે છે, અંતર કેવું છે? અંતર વધુ। તો આ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન, સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી। એટલે આ બધા કેવા કહેવાય? અવાહક, અવાહક છે। સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી। એટલે જે કાચ છે, લાકડું છે, લાકડું, કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે એ વિદ્યુતના કેવા બને? અવાહક। કારણ કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી, કારણ કે અંતર કેવું છે? વધુ। અહીંયા અંતર કેવું હતું? અહીંયા અંતર ઓછું હતું, અંતર ઓછું, અહીંયા અંતર વધુ છે। હવે આપણે એક ત્રીજું જોઈએ તો અહીંયા આ જે છે એ વાહકતા પટ અને આ જે છે સંયોજકતા પટ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો કે આ વાહકતા પટ છે, આ જે છે એ સંયોજકતા પટ, સંયોજકતા પટ। આ અંતર છે એ અંતર મધ્યમ છે,
એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જતા નથી, પણ આમ જઈ શકે ખરી, થોડા ઓછા છે. તો અહીંયા સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી જતા નથી, જે ધાતુઓમાં સરળતાથી જતા રહેતા, ધાતુઓમાં સરળતાથી જતા નથી. અહીંયા શું થાય છે, થોડો પ્રયત્ન કરવો પડે, ગરમી આપવી પડે અથવા તો અશુદ્ધિ ઉમેરવી પડે, તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે. તો આ જે પ્રકારનું બને છે ને એને અર્ધવાહક કહેવાય. અર્ધવાહક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે અહીંયા જે આણ્વીય કક્ષકો દ્વારા રચાય છે બે પટ, એમાં એક સંયોજકતા પટ અને વાહકતા પટ. તો ધાતુઓ જે છે એમાં સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજા સાથે ઓવરલેપિંગમાં છે. ઓવરલેપિંગમાં હોય એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જઈ શકે, એટલે ધાતુઓ બધી વિદ્યુતની સુવાહક બને છે. અહીંયા એનર્જી ગેપ ખૂબ જ ઓછી હોય છે. એનર્જી ગેપ એટલે શું? આ ખાસ યાદ રાખજો, શક્તિ ગેપ. આ યાદ રાખવાનું છે, શક્તિ ગેપ. શક્તિ ગેપને કેટલીક વખત એનર્જી ગેપ કહે છે. એનર્જી ગેપ. તો આ કોને કહેવાય? તો સંયોજકતા પટ તથા વાહકતા પટ વચ્ચેનું અંતર, એટલે શું કહેવાય? શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ. તો અહીંયા ધાતુઓમાં એનર્જી ગેપ છે 0 છે. અહીંયા એનર્જી ગેપ 0 છે, શૂન્ય છે, ઓવરલેપિંગ છે. એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જશે, ધાતુઓ બધી વિદ્યુતથી સુવાહક બની જશે. અવાહકોમાં શું છે? એનર્જી ગેપ વધુ છે. અવાહકોમાં એનર્જી ગેપ વધુ છે. અહીંયા એનર્જી ગેપ વધુ. એના કારણે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન કૂદીને વાહકતા પટમાં જઈ શકતા નથી. એટલે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જઈ શકે ને તો વિદ્યુતના એ પોતે કેવા બને છે? અવાહક. તો લાકડું છે, કાચ છે, પ્લાસ્ટિક છે, રબર છે, એ બધા વિદ્યુતના કેવા બને છે? અવાહક. કારણ કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી, કારણ કે બે પટ વચ્ચેનું અંતર વધારે છે, એનર્જી ગેપ વધારે છે. એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકશે નહીં. બીજી વસ્તુ કે આ અર્ધવાહકો જે છે, અર્ધવાહકોમાં એનર્જી ગેપનું મૂલ્ય એ ધાતુઓ કરતાં વધારે હોય છે અને અધાતુઓ અથવા અવાહકો કરતાં ઓછું હોય છે, મધ્યમ પ્રકારનું. સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જતા નથી, પણ થોડોક પ્રયત્ન કરીએ તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જવા માટે સક્ષમ બને છે. આ માટે આપણે તાપમાન વધારવું પડે અથવા અન્ય પદાર્થોની અશુદ્ધિ નાખીશું તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જઈ શકશે. તો આ પ્રકારની જ્યારે ઘટના બને છે એને આપણે અર્ધવાહકો કહીએ છીએ. સિલિકોન છે, જર્મેનિયમ છે વગેરે એ અર્ધવાહકોમાં આવે છે. તો અહીંયા મોટાભાગની ધાતુઓ જે છે એ ધાતુઓ આવે છે. આની અંદર જે છે લાકડું, પ્લાસ્ટિક એ આવે છે. આમાં સિલિકોન ને જર્મેનિયમ છે. સિલિકોન અને જર્મેનિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે ધાતુમાં વિદ્યુતનું વહન સમજાવો એ પ્રશ્ન પૂછાય તો સમજી લઈએ. વિદ્યુતનું વહન બે રીતે થાય છે. ઇલેક્ટ્રોન દ્વારા થાય છે, આયનો દ્વારા થાય છે. દાખલા તરીકે ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ધાતુ ઘન સ્થિતિમાં હોય કે પછી પીગળી સ્થિતિમાં હોય તો પણ તેમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા જ થાય. વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે, એ વિદ્યુત વિભાજ્ય પદાર્થો દ્વારા વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. ધાતુમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ધાતુમાં વિદ્યુતની વાહકતા પ્રતિ પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. ધાતુના પરમાણુઓ પરમાણુય કક્ષકો રચે છે, કારણ કે ઊર્જાનો તફાવત ઓછો હોય છે. આણ્વીય કક્ષકની રચના થાય છે. આણ્વીય કક્ષકો બે પ્રકારના પટ રચે છે, વાહકતા પટ, સંયોજકતા પટ. આ બે પટ વચ્ચેના અંતર વધારે હોય, ઓછા હોય અને મધ્યમ હોય. દાખલા તરીકે ધાતુઓ જે છે એમાં બે પટ વચ્ચે એટલે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટનો વાહકતા પટમાં જઈ શકશે.
માટે ધાતુઓ જે બધી વિદ્યુતની સુવાહક છે. અવાહકોની અંદર વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનું અંતર વધુ છે, એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી, માટે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. દાખલા તરીકે લાકડું, પ્લાસ્ટિક, કાચ વગેરે. જ્યારે અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર મધ્યમ પ્રકારનું હોય છે, એટલે સહેલાઈથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જતા નથી, પરંતુ થોડો પ્રયત્ન કરવામાં આવે, તાપમાન વધારવામાં આવે અથવા તો અશુદ્ધિઓ ઉમેરવામાં આવે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકશે અને એ વિદ્યુતનું વહન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે ધાતુમાં જે છે, ધાતુમાં વિદ્યુતનું વહન છે એ સમજ્યા છે. હવે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભાઈ અર્ધવાહકો જે છે એ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય. તો આપણે સમજી લઈએ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન છે એ સમજવાનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જાણીએ છીએ કે અત્યારની જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે, મોબાઈલ છે, એલઈડી છે કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે, એની અંદર અર્ધવાહકોનો ઉપયોગ થાય છે. હવે અર્ધવાહકો શું છે એ આપણે શીખી ગયા કે ભાઈ અર્ધવાહકો એ એક પ્રકારના સુવાહક અને અવાહકની વચ્ચેનો પદાર્થ છે, જેમાં વિદ્યુતનું વહન મધ્યમ પ્રકારે થતું હોય છે. એનર્જી ગેપ મધ્યમ પ્રકારની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન જે છે એ સમજીએ એ પહેલાં થોડીક ઇંક પૂરી દઈએ આમાં, કારણ કે ઇંક જરૂરી છે. આછું દેખાશે તો તકલીફ થાય છે. તો આપણે થોડીક ઇંક છે, ઇંક પૂરી લઈએ છીએ. બોર્ડ ઉપર થોડુંક આછું દેખાય છે એટલે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચાલે છે એ સતત ચાલતું હોય ત્યારે એનું અભ્યાસ કરતા રહો, એટલે સોલિડ સ્ટેટ છે એ સોલિડ સ્ટેટ તમારું કમ્પ્લીટ પૂરું થયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા ટોપિક તરફ જઈએ છીએ અને ટોપિકનું નામ છે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. ઓકે, સમજી લઈએ. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે અર્ધવાહકની વાત કરી દીધી છે. અર્ધવાહકો એટલે એવા પદાર્થો કે જે વિદ્યુતનું વહન ધાતુ કરતાં ઓછું અને અધાતુ કરતાં અવાહકો કરતાં વધારે કરે છે. અર્ધવાહકોમાં સંયોજકતા પટ તથા વાહકતા પટ વચ્ચેનું અંતર એટલે કે એનર્જી ગેપ મધ્યમ હોય છે. મધ્યમ પ્રકારની હોય છે. મધ્યમ પ્રકારની, બહુ વધારે કે બહુ ઓછી, મધ્ય પ્રકારની. આ ખાસ યાદ રાખજો. અર્ધવાહકોમાં સંયોજકતા પટ તથા વાહકતા પટ વચ્ચેનું અંતર એટલે કે એનર્જી ગેપ મધ્યમ પ્રકારની હોય છે અથવા મધ્યમ પ્રકારનું હોય છે. હવે આ જે અર્ધવાહકોમાં સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જતા નથી. પરંતુ તેનું તાપમાન વધારવામાં આવે કે પછી
અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે, અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સમજો, આમ તો અર્ધવાહકોમાં સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જતા નથી, પરંતુ તેનું તાપમાન વધારવામાં આવે કે પછી અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સહેલાઈથી વાહકતા પટમાં જઈ શકે છે. તો આ વસ્તુ સમજવાની છે. હવે અહીંયા એક વસ્તુ આ ડોપિંગની વાત કરીએ. ડોપિંગ મહત્વનો શબ્દ છે. ડોપિંગ એટલે શું આ પૂછાતું હોય છે, તો અહીંયા આવી જ ગયું છે, છતાં હું વ્યાખ્યા લખી શકું છું અહીંયા કે અર્ધવાહકોમાં અન્ય પદાર્થની અશુદ્ધિ યોગ્ય પ્રમાણમાં ઉમેરી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં દાખલ કરવાની ક્રિયાને કહીશું ડોપિંગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ડોપિંગ શબ્દ આપણે સાંભળેલો જ છે. કોઈક ઓલિમ્પિકની અંદર આપણે જાણીએ છીએ કે કોઈક જે છે ખેલાડી એ દોડવાની પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો એ કુદરતી રીતે દોડી શકતો ન હોય તો કેટલીક વખતે દવાના ઇન્જેક્શન લઈ લે એટલે એનામાં એનર્જી આવી જાય, જેને આપણે ડોપિંગ કહીએ છીએ. તો એ એનર્જી આવે એટલે એ પોતે દોડવાની સ્પર્ધામાં ખૂબ જ ઝડપથી આગળ નીકળી જાય. જે કુદરતી નથી પણ દવા લીધી એટલે કે ડોપિંગ કર્યું, એનર્જી આવી અને એ પોતે નંબર લાવ્યો. તો કેટલીક વખતે આવી ઓલિમ્પિક ગેમ રમાતી હોય ત્યારે ખેલાડીઓનું ડોપિંગ ટેસ્ટ કરવામાં આવે અને જો ડોપિંગ ટેસ્ટમાં એ પોતે પોઝિટિવ આવે તો એને પછી ડિસ્ક્વોલિફાઈડ કરી દે છે. તો અહીંયા એ જ વસ્તુ થઈ છે કે અર્ધવાહકોમાં અન્ય પદાર્થની અશુદ્ધિ યોગ્ય પ્રમાણમાં ઉમેરી દીધી અને સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં દાખલ કરી દીધા તો એ ક્રિયાને શું કર્યું કહેવાય? ડોપિંગ એટલે આપણે એક પ્રકારની મદદ કરી છે સંયોજકતા પટના ઇલેક્ટ્રોનને વાહકતા પટમાં જવા માટે. દાખલા તરીકે અહીંયા આપણે જાણીએ કે આ વાહકતા પટ છે, વાહકતા પટ, અને આ છે સંયોજકતા પટ. તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે નહીં, પણ ડોપિંગ કરીએ ને, ડોપિંગ કરવાથી દાખલ થાય છે. તો આ ડોપિંગ કરવાથી એ દાખલ થયા કારણ કે આની અંદર એનર્જી આવી ગઈ અને સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં દાખલ થઈ ગયા. તો આ એક પ્રકારની ઘટના બની ને, એ ઘટનાને જ આપણે ડોપિંગ કહીએ છીએ. હવે અર્ધવાહકો તરીકે આપણે જે સમૂહ 14 ના તત્વો છે, સમૂહ 14 ના તત્વો, આ સમૂહ 14 ના તત્વો જે છે સિલિકોન અને જર્મેનિયમનો ઉપયોગ થાય છે. સમૂહ 14 ના જે તત્વો છે એ સમૂહ 14 ના તત્વોમાં સિલિકોન અને જર્મેનિયમ છે એ અર્ધવાહકો તરીકે ખૂબ જ ઉપયોગી છે. હવે સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14 ના તત્વો છે. તો સમૂહ 14 નું તત્વ જે છે, સમૂહ
14ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP2 છે. NH2 NP2 છે એટલે કે ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય છે? સંયોજકતા ઇલેક્ટ્રોન 4 થાય, 4 છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે, કારણ કે NH2 NP2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. તો સિલિકોન જે જર્મેનિયમ છે એમાં સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે. હવે આની અંદર આપણે જાણીએ છીએ કે અશુદ્ધિ ઉમેરીશું તો એ અશુદ્ધિ ઉમેરવાથી ડોપિંગની ક્રિયા થશે, અને ડોપિંગની ક્રિયા થશે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે અશુદ્ધિઓ ઉમેરીએ છીએ એ અશુદ્ધિઓમાં આપણે 2 પ્રકાર છે, અને એ જે છે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ આની અંદર અશુદ્ધિ ઉમેરવી પડે અન્ય પદાર્થની, અને અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરીશું તો એ વિદ્યુતનું વહન કરી શકશે, અર્ધવાહક બની શકશે. અર્ધવાહક વિદ્યુતનું વહન કરવા માટે શક્ય છે, કારણ કે અર્ધવાહકોની જે વિદ્યુતીય વાહકતા છે, વિદ્યુતીય વાહકતા એ પ્રાયોગિક રીતે ઉપયોગી નથી. એટલે પ્રાયોગિક રીતે ઉપયોગી બનાવવા માટે જ આ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. હવે આની અંદર 2 પ્રકારની વસ્તુઓ બને છે. એક વખતે ઇલેક્ટ્રોન સમૃદ્ધ પદાર્થો ઉમેરી અને ડોપિંગ કરી શકાય, અને કેટલીક વખતે ઇલેક્ટ્રોનની ઉણપવાળા પદાર્થો ઉમેરી પણ આપણે એની જે ડોપિંગની પ્રક્રિયા કરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા હું લખું છું તો 2 પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. સમૂહ 14ના તત્વોમાં એટલે કે સિલિકોન જર્મેનિયમમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો એટલે કે સમૂહ 15ના તત્વો, જેવા કે ફોસ્ફરસ, આર્સેનિક ઉમેરીને ડોપિંગ કરી શકાય. ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ઉમેર્યા છે. ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન સંખ્યા વધારે. ધારો કે સમૂહ 15 છે તો સમૂહ 15માં જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના કઈ છે? NH2 NP3 છે. NH2 NP3 પ્રકારની છે. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થયા? સંયોજકતા કક્ષાના 5 3 ને 2 5 ઇલેક્ટ્રોન થાય છે. સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન થાય છે, કારણ કે NH2 NP3 છે. હવે સિલિકોન જર્મેનિયમમાં કેટલા થાય છે? સિલિકોન જર્મેનિયમમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 4 છે. એટલે સિલિકોન જે છે એ સિલિકોન 4 સહસંયોજક બંધ બનાવશે. સિલિકોન 4 સહસંયોજક બંધ બનાવે, પરંતુ જે ફોસ્ફરસ હોય કે આર્સેનિકમાં 4 ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધ માટે વપરાશે. 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં વપરાય છે, પરંતુ એની પાસે તો 5 છે, અને 5મો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. 5મો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે, જે સ્ફટિકની અંદર અથવા સિલિકોનની અંદર અયુગ્મિત રહે છે, જે
ફોસ્ફરસ ને આર્સેનિકનો છે. એટલે અહીંયા જોઈએ ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ છે. એક પાંચમો ઇલેક્ટ્રોન આયુગ્મિત થયો. તો અહીંયા જે ડોપિંગ કર્યું છે એ ડોપિંગ જે છે એ ઇલેક્ટ્રોન સમૃદ્ધ વાળા તત્વોથી કર્યું કહેવાય. અને અહીંયા ઇલેક્ટ્રોન અયુગ્મિત કહે છે એટલે અહીંયા જે પ્રકારનું બનશે એ n પ્રકારનો ડાયોડ બને છે. n પ્રકારનો અર્ધવાહક કહી શકાય. n એટલે ઋણ પ્રકારનો અર્ધવાહક. આ ઋણ પ્રકારનો અર્ધવાહક બને છે. અને એ ઋણ પ્રકારનો અર્ધવાહક કેમ બન્યો? કારણ કે સમૂહ 14 ના તત્વો સિલિકોન જર્મેનિયમમાં સંયોજક કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે, જ્યારે સમૂહ 15 ના તત્વો ફોસ્ફરસ આર્સેનિક ની અંદર સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન દ્વારા તમે ડોપિંગ કર્યું છે. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન તો વપરાઈ ગયા, સિલિકોન સાથે 4 સહસંયોજક બંધ બનાવી દીધા, પણ પાંચમો ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત રહેશે અને એના કારણે n પ્રકારનો અથવા ઋણ પ્રકારનો અર્ધવાહક બને છે. એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો કે સમૂહ 15 ના તત્વો દ્વારા જ્યારે સિલિકોન જર્મેનિયમમાં ડોપિંગ કરવામાં આવે ત્યારે હંમેશા ઋણ પ્રકારનો અર્ધવાહક બને, n પ્રકારનો અર્ધવાહક બને. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે આકૃતિ દ્વારા પણ સમજી શકીએ છીએ કે કેવી રીતના થાય છે. જો હવે આ વસ્તુ આપણે જોઈએ છીએ એ જ વસ્તુ અહીંયા આકૃતિમાં દર્શાવીને પણ સમજાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજી લઈએ કે કેવી રીતના થાય છે ડોપિંગ, અને એ ડોપિંગ વખતે ઇલેક્ટ્રોન કેવી રીતના રહે છે. દાખલા તરીકે આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ સિલિકોનના પરમાણુ છે. આ બધા છે ને, માની લો કે આપણે સિલિકોનના છે. સિલિકોન, હવે આ સિલિકોન છે ને, એમાં તો કોઈ અશુદ્ધિ ઉમેરી જ નથી, આ સિલિકોન એકલું જ છે. તો આ બધા જે છે એ બધા આ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ રીતના આ જે છે એ ડોપિંગ વગરનું સિલિકોન છે, અને એની અંદર આપણે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બતાવી દીધા છે આ રીતના. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે આવી રીતના અહીંયા આવું તો બધું અનંત ચાલ્યા જ કરે. આ સિલિકોન છે, પરફેક્ટ સિલિકોન. પણ હવે શું કરીએ છીએ કે આની અંદર તમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વ ધારો કે ફોસ્ફરસ નાખો છો. ફોસ્ફરસ સમૂહ 15 નો તત્વ ફોસ્ફરસ હોઈ શકે અથવા તો આર્સેનિક કોઈ બી હોઈ શકે. હવે નાખશો તો આની અંદર જે છે એ આ પ્રકારનું થાય. અહીંયા ફોસ્ફરસ એક સ્થાન લઈ લેશે સિલિકોનનું, તો શું થશે તો સમજીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે. દાખલા તરીકે અહીંયા આ તો બધું એમ જ છે, માની લો કે આ બધું તો એમનું એમ જ છે. એમાં કોઈ ચેન્જ નથી. આ બધું એઝ ઇટ ઇઝ છે, કોઈ ચેન્જ નથી. પણ હવે તમે અહીંયા થોડો પ્રયત્ન કરશો જોવાનો. ધારો કે મેં આ લીધું છે, તો અહીંયા આ બે 4 અને આ 2 6, બરાબર. હવે અહીંયા જે છે ને, અહીંયા જે બને છે એમાં એક આ તો 2 તો થઈ ગયા, આ 2 આ 2 આ 2 અને આ 2, એટલે ટોટલ 6 થયા. પણ આના 4 છે, તો એક ઇલેક્ટ્રોન છે ને અહીંયા મધ્યમાં આવતો રહેશે. ઇલેક્ટ્રોન આ જે છે ને એ 5મો ઇલેક્ટ્રોન છે. 5મો ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધ બનાવતો નથી.
સહસંયોજક બંધ બનાવતો નથી. આ સહસંયોજક બંધ બનાવતો નથી, એ અલગ રહે છે અને એના કારણે આ જે છે ને એ ઋણ અર્ધવાહક બને છે. ઋણ અર્ધવાહક અથવા તો n પ્રકારનો અર્ધવાહક. અને આ જે છે એની અંદર સિલિકોન અને ફોસ્ફરસ બંને છે. આ ફોસ્ફરસ વડે શું કર્યું? ડોપિંગ કર્યું છે. આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હતા? 4. આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હતા? 5. એટલે 4 સહસંયોજક બંધ બનાવ્યા તો 5મો વધશે અને એના કારણે એ એક ઋણ ડોપિંગ પ્રકારનું થશે અને આ n પ્રકારનો અર્ધવાહક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે અહીંયા આપણે સમૂહ 14ના તત્વો જે છે સિલિકોન જર્મેનિયમમાં, એમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ઉમેરી અને ડોપિંગ કર્યું છે અને આપણે એને n પ્રકારનો અર્ધવાહક બનાવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી રીતના સિલિકોન અને જર્મેનિયમમાં ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો ઉમેરીને પણ આપણે ડોપિંગ કરી શકીએ છીએ. તો હવે જે છે પ્રશ્ન એ થોડોક જુદો છે. ડોપિંગ કરવાની પ્રક્રિયા છે, પણ ડોપિંગ કરવામાં આપણે થોડોક ફેરફાર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી લઈએ. સમૂહ 14ના તત્વો એટલે કે સિલિકોન જર્મેનિયમમાં ઇલેક્ટ્રોનની ઉણપવાળા ટૂંકમાં સમૂહ 13ના તત્વોનું ડોપિંગ અથવા અશુદ્ધિ ઉમેરવાની છે. હવે જો સમૂહ 14 છે, સમૂહ 14 એટલે કે સિલિકોન અને જર્મેનિયમ, આની ઇલેક્ટ્રોન રચના શું છે? NH2 Np2 છે. એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. સમૂહ 13 જે છે એમાં બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે વગેરે. આની ઇલેક્ટ્રોન રચના શું છે? NH2 Np1 છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 3 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. 3 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. એટલે અહીંયા 4 છે સંયોજકતા ઇલેક્ટ્રોન, અહીંયા 3 છે. એટલે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. ઉણપવાળા તત્વો. તો અહીંયા ધન પ્રકારનું ડોપિંગ થશે. હવે જો અહીંયા શું થાય છે, તો આપણે હમણાં જ જોયું કે ભાઈ આ સિલિકોન છે, આ સિલિકોન. હવે સિલિકોનની અંદર આ બધું કમ્પ્લીટ વિધાઉટ એની ડોપિંગ આ સિલિકોન બતાવી દીધું છે આપણે. ઓકે, આ સિલિકોનના પરમાણુ. હવે આમાં તમે બોરોન નાખો કે એલ્યુમિનિયમ નાખો ત્યારે એમાં ડોપિંગ થશે. તો અહીંયા જ્યારે ડોપિંગ થાય છે ત્યારે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. ધારો કે અહીંયા આપણે ગોઠવી દઈએ છીએ તો તમે જોઈ શકશો કે આ બધે 4 ઇલેક્ટ્રોન છે. આ રીતના રહેશે બધું. આ રીતના. પણ અહીંયા જોશો, અહીંયા જે છે ને એક જ છે. તો આ જે છે અહીંયા રિક્ત રહેશે. અહીંયા એક ખાલી સ્થાન છે, રિક્ત સ્થાન જ્યાં ઇલેક્ટ્રોન નથી.
ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ જે રિક્ત સ્થાન છે એ ધનભારીય છિદ્ર બની જશે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો અહીંયા જ્યારે પણ તમે આ જે સમૂહ 14ના તત્વો એટલે કે સિલિકોન જર્મેનિયમમાં સમૂહ 13ના તત્વોનું ડોપિંગ કરશો તો સમૂહ 14ના તત્વોમાં તો 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, કારણ કે ઇલેક્ટ્રોન રચના NH2np2 એટલે 2+2 એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન. જ્યારે સમૂહ 13ના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2np1 છે એટલે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન. તો જ્યારે તમે આનું ડોપિંગ કરો છો ત્યારે એક ઇલેક્ટ્રોન અહીંયા ઓછો હોય છે જ્યાં છિદ્ર ઉત્પન્ન થાય છે, રિક્ત સ્થાન છે. રિક્ત સ્થાન એટલે ખાલી સ્થાન છે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે અને ધનભારીય છિદ્ર બને છે. હવે શું થાય છે કે આ જ્યારે આવો સ્ફટિક છે અથવા પરમાણુ છે એ અન્ય પરમાણુના સંપર્કમાં આવે, અન્ય પરમાણુના સંપર્કમાં આવશે ત્યારે અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન છિદ્રમાં ગોઠવાઈ જાય છે. જ્યારે અન્ય પરમાણુ તેના સંપર્કમાં આવે છે ત્યારે અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન તે ઇલેક્ટ્રોન છિદ્રમાં ગોઠવાય છે, ઇલેક્ટ્રોન છિદ્રમાં ગોઠવાઈ જાય છે. અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન એ છિદ્રમાં ગોઠવાય છે. અને આ જે વિદ્યુતકીય અસર હેઠળ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન છિદ્ર તરફ ગતિ કરે છે અને ધનભારિત પ્લેટ તરફ ખસે છે, અને આ રીતે ઋણ ભારિત પ્લેટ અને ધન ભારિત પ્લેટ એકબીજા તરફ આકર્ષાય છે. અહીંયા ધન ભારિત પ્લેટ તરફ ખસી જાય છે અને ધન ભારિત પ્લેટ તરફ ખસે છે ત્યારે ઇલેક્ટ્રોન છિદ્ર જે છે એ ઇલેક્ટ્રોન છિદ્રમાં અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન આવી જાય છે ત્યારે ઇલેક્ટ્રોન છિદ્ર તરફ ગતિ કરે છે અને ધન ભારિત પ્લેટ તરફ ખસે છે. આમ આપણે ઇલેક્ટ્રોનનું વહન થશે અને વિદ્યુતનું વહન કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું સમજી લઈએ. અર્ધવાહકો જે છે એ અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર મધ્યમ પ્રકારનું છે. સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જવા માટે સક્ષમ હોતા નથી, પરંતુ તાપમાનમાં વધારો કરવામાં આવે અથવા અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકવા માટે સક્ષમ બને છે. એ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન થયું કહેવાય. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કરીએ છીએ ત્યારે અર્ધવાહકોની વિદ્યુતકીય વાહકતા છે એ પ્રાયોગિક રીતે એટલી બધી ઉપયોગી હોતી નથી. તો એ અર્ધવાહકોને એટલે કે સિલિકોન જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકોને આપણે ઇલેક્ટ્રોનિક સાધનોમાં વાપરવા માટે એની વાહકતા છે એ વાહકતામાં વધારો કરવો જરૂરી છે. તો આવા સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકોમાં વિદ્યુતકીય વાહકતા વધારવા માટે એમાં અન્ય પદાર્થની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. સિલિકોન કે જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકોમાં યોગ્ય પ્રમાણમાં અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. ડોપિંગ બે પ્રકારનું થઈ શકે છે. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા ઇલેક્ટ્રોન સમૃદ્ધવાળા તત્વો દ્વારા ડોપિંગ થઈ શકે, ઇલેક્ટ્રોનની ઉણપવાળા દ્વારા પણ ડોપિંગ થઈ શકે. સમૂહ 14ના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2np2 છે એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે સમૂહ 15ના તત્વો એટલે કે NH2np3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે વિસ્મત વડે જ્યારે તમે ડોપિંગ કરશો તો ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે, જેના કારણે છે એ ઋણ પ્રકારનું ડોપિંગ થશે ને N પ્રકારનો અર્ધવાહક બનશે. પરંતુ આપણે કેટલીક વખતે સિલિકોન જર્મેનિયમની અંદર એટલે કે સમૂહ 14ના આંતરિક જે અર્ધવાહકો છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો એટલે કે સમૂહ 13ના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ જેવા તત્વો ઉમેરીશું તો એમની ઇલેક્ટ્રોન રચનામાં જોશો તો NH2np1 એટલે સંયોજકતા કક્ષાના 3 જ ઇલેક્ટ્રોન રહેશે, જેના કારણે
એના દ્વારા થતું ડોપિંગ છે, ડોપિંગ ધન ડોપિંગ થશે. તો આમ ઇલેક્ટ્રોનની ઉણપવાળા તત્વો અને ઇલેક્ટ્રોનની સમૃદ્ધવાળા તત્વોની મદદથી આપણે અર્ધવાહકોમાં ડોપિંગ કરી અને આવા આંતરિક અર્ધવાહકો જેવા કે સિલિકોન અને જર્મેનિયમમાંથી N પ્રકારના અર્ધવાહક અને P પ્રકારના અર્ધવાહકો બનાવી અને વિદ્યુતનું વહન કરી શકીએ છીએ. તો આ રીતે આપણે અર્ધવાહકોમાં જે વિદ્યુતનું વહન છે એ જોયું અને અર્ધવાહકોની અંદર જે ડોપિંગ છે એ ડોપિંગનો પ્રશ્ન પણ આપણે જોયો કે કયા પ્રકારનું ડોપિંગ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આ ડોપિંગની વાત કરીએ છીએ ત્યારે આપણે કેટલીક વખતે સંક્રાંતિ ધાતુઓ જે છે એ સંક્રાંતિ ધાતુઓ છે, ડાયોડ છે, એ બધું શું છે તો આપણે સમજી લઈએ કે ભાઈ થોડુંક ટોપિક છે એ આની અંદર જ આવે છે, એટલે થોડુંક સમજી લઈએ એટલે આખો ટોપિક છે ટોપિક પૂરો થઈ જાય. આમ તો તમારા મગજમાં ક્લિયર જ છે, છતાં આપણે એને એકવાર સમજી લઈએ કે શું બને. તો આ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે ને, ઇલેક્ટ્રોનિક સાધનોમાં સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકો વપરાય છે અને તેની વિદ્યુત વાહકતા વધારે હોવી જોઈએ. સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોનિક સાધનોમાં. આપણે જાણીએ છીએ કે સિલિકોનની ચિપ્સ, જર્મેનિયમની ચિપ્સ મૂકતા હોય છે જે કોઈ પણ પ્રકારના સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો હોય એમાં. હવે આની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ સિલિકોન છે કે જર્મેનિયમ જે છે એ સિલિકોન જર્મેનિયમની અંદર અશુદ્ધિ ઉમેરીએ, અશુદ્ધિ ઉમેરીએ એટલે ડોપિંગ કરીએ. હવે આપણે આમાં અશુદ્ધિ બે રીતે ગણે છે, સમૂહ 15 ના તત્વો અને સમૂહ 13 ના તત્વો. સમૂહ 15 ના તત્વોમાં ફોસ્ફરસ છે, આર્સેનિક છે. સમૂહ 13 માં બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, થેલિયમ છે. આ સમૂહ 15 માં નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ છે. આ સમૂહ 15 ના તત્વો છે. આની ઇલેક્ટ્રોન રચના NH2NP 3 પ્રકારની, આની ઇલેક્ટ્રોન રચના NH2NP1 પ્રકારની છે. અને આ જે સમૂહ 14 છે, તો સમૂહ 14 ની અંદર આપણે જાણીએ છીએ 14 માં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. આ જે કાર્બન, સિલિકોન, કાસ્ટિક સ્ટીલ, જર્મેનિયમ એ બધા જે છે એની ઇલેક્ટ્રોન રચના NH2NP2 છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલા થયા? 5, 2 3 5. આમાં કેટલા થયા? તો 3. અને આમાં કેટલા થયા? તો 4 ઇલેક્ટ્રોન. ઓકે. તો આ જે ડોપિંગ કરીએ છીએ ત્યારે ડોપિંગ છે એ આ ડોપિંગ 5 ઇલેક્ટ્રોન દ્વારા પણ થઈ શકે, ડોપિંગ છે એ 3 ઇલેક્ટ્રોન દ્વારા થઈ શકે છે. એટલે અહીંયા M પ્રકારનો અર્ધવાહક પણ બને અને P પ્રકારનો પણ અર્ધવાહક બને. જે આંતરિક અવાહક છે એ આંતરિક અવાહક જે છે સિલિકોન અને જર્મેનિયમમાં, એમાં આપણે ડોપિંગ કરી શકીશું અને ડોપિંગ કરી અને આપણે N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક બનાવી શકીએ. એટલે કે ઋણ પ્રકારનો અર્ધવાહક અને ધન પ્રકારનો અર્ધવાહક. આ બે અર્ધવાહકોનું જોડાણ કરીએ, જોડાણ કરવાથી શું બને છે? ડાયોડ બને છે. ઇલેક્ટ્રોનિક સાધનોમાં ડાયોડ મહત્વનો. તો ડાયોડ શું છે? તો ડાયોડ એ બે અર્ધવાહકોનું જોડાણ છે. પછી એક અગત્યનો શબ્દ છે કે રેક્ટિફાયર. તો રેક્ટિફાયર શું છે વિદ્યાર્થી મિત્રો? તો રેક્ટિફાયર છે ને એક પ્રકારનો અર્ધવાહક એ બીજા પ્રકારના બે અર્ધવાહકની
વચ્ચે રાખવાથી મળતો ડાયોડ છે। એક પ્રકારનો ડાયોડ જ છે રેક્ટિફાયર, જેમાં એક પ્રકારનો અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહકની વચ્ચે રાખવાથી મળતો ડાયોડ છે। દાખલા તરીકે એક પ્રકારનો અર્ધવાહક P છે, બીજા પ્રકારનો અર્ધવાહક N છે, આ ધન અને આ ઋણ। તો આ જે ધન અને ઋણ છે એમાં આપણે રેક્ટિફાયર બનાવીએ તો NPN, એમાં એક પ્રકારનો અર્ધવાહક આ બીજા પ્રકારના બે અર્ધવાહકોની વચ્ચે છે, NPN પ્રકારનો, એટલે ઋણ ધન અને ઋણ એ પ્રકારનો। બીજો છે PNP, એટલે આ છે ઋણ ધન અને ઋણ, આ જે છે ધન ઋણ અને ધન। તો બે પ્રકારના આપણને રેક્ટિફાયર મળે છે, એક NPN પ્રકારનો અને બીજો PNP પ્રકારનો। એટલે બે ઋણ વચ્ચે એક ધન હોઈ શકે અથવા બે ધન વચ્ચે એક ઋણ હોઈ શકે, એ પ્રકારના મળે છે। આ જે રેક્ટિફાયર જે છે એ રેક્ટિફાયરમાં અગત્યનો ફોટોડાયોડ છે। દાખલા તરીકે સૌર કોષ, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌર કોષ છે અગત્યનો ફોટોડાયોડ છે, ફોટોડાયોડ। સૌર કોષ અગત્યનો ફોટોડાયોડ છે અને એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સૌર કોષ શું છે તો અગત્યનો ફોટોડાયોડ છે અને એ શું કરે છે, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। વિદ્યાર્થી મિત્રો કેટલાક જે સંક્રાંતિ ધાતુઓ છે એ સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડની વાહકતા પણ સમજવી જરૂરી છે। તો આપણે અહીંયા જે સંક્રાંતિ ધાતુ છે એ સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ, દાખલા તરીકે ટિટેનિયમ ઓક્સાઇડ છે, ક્રોમિયમ ઓક્સાઇડ છે અને રેનિયમ ટ્રાયોક્સાઇડ છે, ReO3। તો અહીંયા ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ અને રેનિયમ ઓક્સાઇડ આ બધા વિદ્યુતીય વાહકો છે, વિદ્યુતીય વાહક એટલે કે સુવાહકો છે, સુવાહકો તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે ReO3 જે છે ને રેનિયમ ઓક્સાઇડ, ReO3 ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે રેનિયમ ઓક્સાઇડ, તો રેનિયમ ઓક્સાઇડની વાહકતા તથા દેખાવ છે ને, દેખાવ કોપર જેવો છે। તો ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ રેનિયમ ઓક્સાઇડ જે છે એ રેનિયમ ઓક્સાઇડની વાહકતા અને દેખાવ કોના જેવો છે, તો રેનિયમ ઓક્સાઇડની વાહકતા અને દેખાવ એ કોપર ધાતુ જેવો છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક સંક્રાંતિ ધાતુઓ જે છે એ સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ જે છે એ અવાહક તરીકે પણ વર્તે છે। દાખલા તરીકે હું અહીંયા જોઉં તો તમે જાણો છો એ પ્રમાણે સંક્રાંતિ ધાતુઓ જે છે એ સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડો ઘણા બધા હોઈ શકે છે। હવે ટિટેનિયમ મોનોક્સાઇડ છે, ક્રોમિયમ ડાયોક્સાઇડ છે, રેનિયમ ટ્રાયોક્સાઇડ છે, બધા સંક્રાંતિ તત્વો આંતર સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડ છે પણ વિદ્યુતીય વાહકતા ધરાવે છે। પણ આ સિવાય દાખલા તરીકે વેનેડિયમ મોનોક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ કે પછી ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ જે છે આ બધા જે છે એ વિદ્યુતીય અવાહકો છે, વિદ્યુતીય અવાહકો છે, જે વિદ્યુતનું વહન કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ખૂબ જ અગત્યનું છે અને એ પરીક્ષામાં ઘણી વખતે પૂછી પણ નાખે છે। ઓકે, સમજી લઈએ તો ઇલેક્ટ્રોનિક સાધનોમાં સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકો વપરાય છે, પરંતુ એ અર્ધવાહકોમાં વિદ્યુતીય વાહકતા ઉમેરવા માટે અથવા તો એમની વિદ્યુતીય વાહકતા પ્રાયોગિક સાધનો માટે ઉપયોગી થાય એ માટે તેમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે। અશુદ્ધિ તરીકે સમૂહ 15ના તત્વો, સમૂહ 13ના તત્વો ઉમેરીને આપણે N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક બનાવી શકીએ છીએ।
આ બે અર્ધવાહકોનું જોડાણ કરવાથી ડાયોડ બને છે. ડાયોડ છે એ ખૂબ જ અગત્યનો છે ઇલેક્ટ્રોનિક સાધનોમાં. રેક્ટિફાયર જે છે એક પ્રકારનું સેન્ડવિચનું કામ કરે છે. આ સેન્ડવિચ છે, સેન્ડવિચ પ્રકારનું. આમાં શું કરે છે, એક પ્રકારનો અર્ધવાહક છે એ બીજા પ્રકારના બે અર્ધવાહકોની વચ્ચે હોય છે અને એનપીએન અથવા પીએનપી પ્રકારના અર્ધવાહકો બનાવે છે. એટલે રેક્ટિફાયર એક પ્રકારનું સેન્ડવિચ તરીકેનું કામ કરે છે. એક સૌરકોષ છે. સૌરકોષ અગત્યનો ફોટોડાયોડ છે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ એટલા દાખલા તરીકે ટિટેનિયમ મોનોક્સાઇડ છે, ક્રોમિયમ ડાયોક્સાઇડ છે કે રેનિયમ ડાયોક્સાઇડ છે એ વિદ્યુતીય વાહકતા છે. વિદ્યુતીય વાહકો જે સુવાહકો કહી શકાય. ReO3 રેનિયમ ઓક્સાઇડનો વાહકતા અને દેખાવ કોપર જેવો હોય છે. આ ઉપરાંત કેટલાક સંક્રાંતિ ધાતુઓ જે વિદ્યુતના વાહક પણ હોઈ શકે. દાખલા તરીકે વેનેડિયમ મોનોક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ, ટિટેનિયમ ડાયોક્સાઇડ વિદ્યુતીય અવાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે ટોપિક હતું એ ટોપિક આપણે આખું ઘન પદાર્થોમાં વિદ્યુતીય વાહકતા કેવી રીતના થાય, અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય, ડોપિંગ એટલે શું અને પટ સિદ્ધાંત શું છે તથા સંક્રાંતિ ધાતુઓમાં કેવી રીતના વિદ્યુતનું વહન થઈ શકે છે, કેટલાકમાં વિદ્યુતનું વહન થતું નથી, બરાબર. આ રીતના આપણે આખો ટોપિક છે એ ક્લિયર કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે સોલિડ સ્ટેટમાં ફક્ત એક જ ટોપિક બાકી રહ્યો છે, એ ચુંબકીય ગુણધર્મો. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. પણ જે લેક્ચર ચાલ્યા છે એ લેક્ચરને બરાબર તમે વિડીયોમાં જોતા રહેશો અને કોઈ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખી શકશો. જે વિદ્યાર્થીઓ નવા જોડાયા છે અને જે સતત મારી ચેનલ જોવે છે તો એ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ VK રાજનને જો તમને પસંદ પડ્યું હોય અને અનુકૂળ હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે